તો થોડુંક તો કરવું પડે ને. ઓહો સોનલબેન તી તમે સ્ટોલ ખોલી ફટાકિયાની? એ હા શીતલ ભાભી, હા અમે જ ખોલી. મેં ને નેન્સી ભાભીએ બેવે પાર્ટનરમાં ખોલી. હા પૂછડી મેં મારી બેન તું ફૂગી જઈ જો ફટાકિયા લેવા. પણ સોનલ વાત એમ છે ને કે મને ફટાકિયાથી બહુ બીક લાગે છે. એ પણ છે ને બીક લાગે તો મોટા મોટા બોમ્બ ને ન લેવાય, સકલી બોમ્બ ને એવા બધી ન લેવાય. નાની નાની ફૂલઝડી ને ઝાડવું ને ઓલી ઘરઘંટી ને એવું છોકરા કરે ને એવું લઈ જવાય. એ સંગુ મંગુ કાળિયા ધોડિયા બધાય ફૂગી જઈ જો. રેશમા ભાભી તમે કેમ કઈ બોલતા ન? તમે એ જો મારી સ્ટોલ વે. અરે સોનલબેન એમાં બોલવાનું કામ, તમે બધાને કહી દીધું એટલે આવી ગયો ને, હું આવી જઈશ, તમે ઉપાધિ ન કરો. આજ વખતે જો તમારી દિવાળી ફટાકિયા મારી સ્ટોલ વેથી જ લેવાના બધાયને, હું તમને ડિસ્કાઉન્ટ આપી. હા સોનલબેન તમે તો આપો જ ને, તમે તો દરિયા દિલ છે, ખબર જ છે અમને. તો પછી મારી વાત થાય. એ હારું હાલો હું જાઉં, તમે તમારી રીતે કામ પતાવીને પૂગી જઈજો ખરીદી કરવા. એ હા વાંધો નહીં હો સોનલબેન. હાલ નેન્સી ભાભીને ફોન તો કરી દઉં કે તમે આવી જાઓ, હું નીકળી ગઈ રસ્તામાં જ છે. એ જય શ્રી કૃષ્ણ. નેન્સી ભાભી ક્યારે તમે નીકળવાના છે? હું તો નીકળી ગઈ રસ્તામાં જ છે, તો તમે વેલા નીકળી જાઓ, ભેગા જ જતા રહીએ. ના સોનલબેન તમે જાઓ, તમે આગળ જાઓ, હું હમણાં જાઉં ફટાફટ. થોડું કામ છે ને તો હમણાં જ પતાવીને આવું ને, મારે તો એક્ટિવા છે તો હું ફટાફટ પહોંચી જાય. એ સારું તો હું જાઉં હો, વેલા આવજો. એ હા આ તો મસ્ત ફટાકિયા ગોઠવી દીધા ને મસ્ત સ્ટોલ થઈ ગઈ. ના નામ તો જો અસરનું લાગે, ધડમ ધડામ દુકાન. આવો નેન્સી ભાભી જો આપણી સ્ટોલમાં દુકાનનું નામ લખાઈ ગયું, ધડમ ધડામ ફટાકિયા દુકાન. ને આ તો જો કેટલું મસ્ત રીતે ગોઠવાઈ ગયું. હે હા સોનલબેન મસ્તના ફટાકિયા ગોઠવી દીધા હો. નામે સારું રાખ્યું, ધડમ ધડામ ફટાકિયાની દુકાન. જો નેન્સી ભાભી હું નાની હતી ને તે વેલી સાંદલિયો ફોડતી, સાંદલી એઠી રાખું ને માથે પાણો મારું ફટ દેખીને ફૂટી જાય. ને અટાણે બંદૂકો લઈ લઈને પરજા ફરે ઈવા લેવાને પૈસા ક્યાંથી થી હાંસી એથી સાંદલિયો ફોડીએ ને ઓલી ઘર ઘંટી તો તગારામાં રાખીને કરીએ ફરે રાતી હો ઘર. તગારું તો કારું મય થઈ જાય, દિવાળી વઈ જાય પછી માયું રાયડું નાખીને થાકી જાય તો અમે જવાબ દઈએ પછી. આ પોપ પોપુન તો ઈ જમાનામાં હતા ની નામે નતું સાંભળ્યું, જોયે નતા. વળી તૈનક વરથી પોપ ને પીપ ને નીકળ્યા. હા અટાણે હજી તો ઉગીને હેરખું થયું હોય તો કે પોપ હવે ડબલા ફોડી નાખે. હા સોનલબેન હાસી વાત છે, માર સિન્ટુએ 2-3 દિવસથી રાય કરી હતી, નથી હું તમને સવારને કહેતી કે પોપ લઈ આપો કાલે ને પપ્પા 500 રૂપિયાના ખાલી પોપ જ લઈ આવ્યા. હવે નેન્સી ભાભી બીજે ક્યાંય નહીં, આપણે ત્યાંથી જ લેવાનું બધુંય. એ હા નેન્સી ભાભી તમને ખબર મેં તમારા બધાય હગાવાલા અને કાકા કુટુંબ ને બધાયમાં કહી દીધું કે અમે ફટાકિયાની સ્ટોલ નાખી તો તમે બધાય ન્યા જ લેવા આવજો, મેં થોડું ઘણું ડિસ્કાઉન્ટ આપશું. ને મેં તો મોબાઈલમાં સ્ટોરી મૂકી દીધી ને વોટ્સએપમાં સ્ટેટસ મૂકી દીધું. તો હા સોનલબેન મેં પણ ઇન્સ્ટા અને વોટ્સએપમાં ને બધામાં સ્ટોરી ને સ્ટેટસ રાખી દીધા છે હો. આંટી પોપ છે કે નથી? હા બેટા ફટાકિયાની દુકાન છે તો પોપ તો હોય ને, ફૂલઝડી છે કલરની, લવિંગિયા છે, સકલી બોમ્બ છે, હુતરી બોમ્બ છે, 10 ધડાકિયા છે, હુતરી બોમ્બ છે, તારે જી જોઈએ બધુંય છે. ફટાકિયાની દુકાન છે તો બધુંય મળી જ જાહે. બોલ એ બેટા ઓલી નથી તારા થાય આકાશમાં ઉડે શું કરીને બમ કરીને 10 ધડાકિયા થાય ઈવી રોકેટ છે અસલની. હા તાર લેવી હોય તો આંટી 10 પેકેટ આપો ની પોપ ના મને. એ લવ નેન્સી ભાભી તમને ખબર છે આપણી દુકાનમાં એક નવો ફટાકિયો લઈ આવ્યા, આ વર્ષે જ નવો નીકળ્યો. હે સોનલબેન એ કયો? એ છે ને એમાં ઓલું ગીત બોલે જો વાહ આएगी जब जब दिवाली मिलकर दीप जलाएंगे. હા સોનલબેન એ તો સરસ નું છે, હું મારા સિન્ટુ માટે એકાદો લેતી જઈશ. એક શું આવે નેન્સી ભાભી 2-3 લેતા જઈજો ને, મસ્ત છે હો. આ આવ્યા સંજયભાઈ ને અમારે એવડા ઈ. વાહ નેન્સી ભાભી શું વાત છે તમારી, તો એ દુકાનમાં તો મસ્ત ફટાકડા ગોઠવા તમે. નામે તમે મસ્ત રાખ્યું ધડમ ધડામ ફટાકડા દુકાન. એ તો સિબલાભાઈ અમાર ફટાકિયા ધડમ ધડામ ફૂટે ને એટલા માટે. હા સમજી ગયા ને? હા ઓ સોનલ ભાભી તમે બાકી દુકાન એમ કરી, આવો આઈડિયો અમને તો ન આવ્યો કઈ. તો પછી સંજયભાઈ અમારી વાત થઈ. અરે અમારી પાસે તો નવા ફટાકિયા છે, ફોટોશૂટ ને બટરફ્લાય ને એવા. ઈ કેવા વરી સોનલ? ઓલો ફોટો પડે ને લબુક જબુક ન થતું હોય એની જેમ ફટાકિયો હરગાવીએ ને તો એમાં લબુક જબુક